Hello everyone, in this lecture we are learn about the MSN 1 in chapter number 8 respiratory disorder and its management and gas exchanges problem and management. એની અંદર આપણે જોઈશું એમ્પાઇમા. ફર્સ્ટ વન ડેફિનેશન. એમ્પાઇમા મીન્સ કલેક્શન ઓફ ધી પસ ઇન ધી પ્લુરલ કેવિટી. પસ ફોર્મ થશે પ્લસ પસ છે એ કલેક્ટ થશે ક્યાં તો કે પ્લુરલ કેવિટીની અંદર છે એ પસ કલેક્શન્સ થશે. જ્યારે પ્લુરલ કેવિટીમાં પસ કલેક્શન્સ થાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? એમ્પાઇમા કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી એમ્પાઇમા. ફર્સ્ટ વન ટોટલ એમ્પાઇમા. ટોટલ એમ્પાઇમા શું છે તો કે આ કન્ડિશન છે એ ભાગ્યે જ જોવા મળે છે. આની અંદર શું થશે તો કે લંગ અને ડાયાફ્રામ એકબીજાને ટચ થયેલા હોતા નથી. બીકોઝ કે પ્લુરલ કેવિટી છે, આખી કેવિટીની અંદર શું થયેલું જોવા મળશે? પસ ફોર્મ થયેલું જોવા મળશે, પસ કલેક્શન થયેલું જોવા મળે છે. તો કન્ડિશન શું કહેવામાં આવે છે? ટોટલ એમ્પાઇમા કહેવામાં આવે છે. જે સાઈડના લંગમાં આ કન્ડિશન્સ ડેવલપ થઈ હોય તે લંગ કેવો થશે? કોલેપ્સ. જે સાઈડનું લંગ છે અફેક્ટ થયેલું છે એ સાઈડનું લંગ કેવો થઈ જશે? કોલેપ્સ થયેલું જોવા મળે છે. નેક્સ્ટ, આ એમ્પાઇમા કોમનલી જોવા મળે છે. આમાં પ્લુરલ કેવિટીમાં કોઈપણ જગ્યાએ નાના મોટા એરિયામાં પસ લોકલાઇઝ થયેલું હોય છે તો તેમના પ્રમાણે તેના પ્રકાર જોવા મળે છે. આગળ આપણે જોયું ટોટલ. હવે શું આવશે કે થોડા જગ્યાએ છે એ પસ ફોર્મ થયેલું, તો એને અકોર્ડિંગ છે એના ટાઈપ્સ છે એ પાડવામાં આવે છે. ફર્સ્ટ વન ઇન્ટરલોબાર એન્સાઇટેડ એમ્પાઇમા. એની અંદર શું થશે તો કે જેમાં એક લોબની બંને બાજુએ કે બે લોબની વચ્ચે પસ ફોર્મ થાય છે. એક લોબની બંને બાજુ એટલે કે આખા લોબની ફરતે છે એ પસ ફોર્મ થયેલું જોવા મળે, અથવા તો બે લોબની વચ્ચે છે એ પસ ફોર્મ થયેલું જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? લોબાર એન્સાઇટેડ એમ્પાઇમા કહેવામાં આવે છે. સેકન્ડ વન શું આવશે તો કે ડાયાફાર્મેટિક એન્સાઇટેડ એમ્પાઇમા, જેમાં મીડિયાસ્ટિનિયમ સ્પેસ એટલે કે હાર્ટ તરફ પ્લુરલ કેવિટીમાં પસ ફોર્મ થાય છે. મીડિયાસ્ટિનિયમ સ્પેસ છે એમની અંદર એટલે કે હાર્ટ સાઈડ છે એ પ્લુરલ કેવિટીની અંદર પસ ફોર્મ થાય છે. એને શું કહેવામાં આવશે? ડાયાફાર્મેટિક એન્સાઇટેડ એમ્પાઇમા. ધેન મીડિયાસ્ટિનિયલ એન્સાઇટેડ એમ્પાઇમા એટલે કે જેમાં ડાયાફ્રામ તરફ, નીચેની તરફ, પહેલાં શું હતું? હાર્ટ તરફ, હવે આવે છે ડાયાફ્રામ તરફ પ્લુરલ કેવિટીમાં પસ ફોર્મ થાય છે. એને અકોર્ડિંગ 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરેલા છે. નેક્સ્ટ વન આવે છે કોઝિસ. તો કે બેક્ટેરિયલ ઓર વાયરલ ઇન્ફેક્શનના કારણે મેઇનલી કોકાઈ ગ્રુપના વાયરસ વગેરેનું ઇન્ફેક્શન લાગવાથી, પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસના સેકન્ડરી ઇન્ફેક્શન્સના કારણે, અપર રેસ્પિરેટરી ટ્રેકના સેકન્ડરી ઇન્ફેક્શનના કારણે, ન્યુમોનિયાના લીધે, દેન લિમ્ફેટિક સિસ્ટમમાં કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનના કારણે. લિમ્ફેટિક સિસ્ટમ છે એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું હોય છે તો એના કારણે ચેસ્ટ સર્જરીના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? એમ્પાઇમા જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? જનરલ સાઇનમ સિમ્ટમ્સ ઓફ ધી વેટ પ્લુરસી તો કે પેશન્ટને સિવિયર શાર્પ પેઇન ઇન ચેસ્ટમાં શાર્પ પેઇન જોવા મળે છે. શરૂઆતમાં પેશન્ટનું ટેમ્પરેચર કેવું હોય છે? ઓછું હોય છે. ત્યારબાદ વચ્ચેના સ્ટેજમાં કેવું થઈ જશે? હાઇપર પાયરેક્સિયા જોવા મળે છે. ઇન્ફેક્શનના કારણે છે એ ફીવર જોવા મળે છે. ધેન એનેમિક કન્ડિશન્સ, એનિમિયા કન્ડિશન જોવા મળે છે. લોસ ઓફ વેઇટ જોવા મળે છે. ચેસ્ટમાં લોકલ જગ્યાએ પસ કલેક્શન થયેલું હોય ત્યાં શું જોવા મળશે? ટેન્ડરનેસ, સ્વેલિંગ જોવા મળે છે. લિમ્ફેટિક ગ્લેન્ડ કેવી થઈ જશે? એનલાર્જ, બીકોઝ કે લિમ્ફેટિક સિસ્ટમ છે એના ઇન્ફેક્શનના કારણે થયેલું હોય તો. ધેન ટોક્સિક કન્ડિશનના કારણે પેશન્ટને મલાઇઝ, હેડેક, જનરલ વીકનેસ એવું બધું જોવા મળે છે. ધેન ટાઇટનેસ ઓફ ધી ચેસ્ટ કેવી જોવા મળશે? ટેન્ડર્સ જોવા મળે છે. પરકશન્સ દ્વારા આપણે કેવું સંભળાશે તો કે ચેસ્ટમાંથી ડલ અવાજ સંભળાય છે. ધેન આસ્કલ્ટેશન્સ કરતાં એકાદ બ્રીથ સાઉન્ડ એબસન્ટ તથા એમાંથી ક્રિપિટેશન સાઉન્ડ એટલે કે ક્રેક થયેલો સાઉન્ડ છે એ સંભળાય છે. નેક્સ્ટ વન ટ્રીટમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટની અંદર શું કરીશું તો કે સ્પેશિયલી ટ્રીટમેન્ટ એઝ પર ડૉક્ટર ઓર્ડર એન્ટીબાયોટિક મેડિકેશન્સ આપવામાં આવે છે. ધેન પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ હોય તો એને અકોર્ડિંગ છે એ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ મેડિકેશન્સ આપવામાં આવે છે. ડોટ સેરપ. સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ્સ તરીકે એનાલ્જેસિક, ધેન એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીપાયરેટિક મેડિકેશન્સ આપવામાં આવે છે એઝ પર ડૉક્ટર ઓર્ડર. એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ તરીકે વિટામિન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે નર્સિંગ કેર. નર્સિંગ કેર શું આપીશું તો કે
જનરલ નર્સિંગ કેર, વાઇટલ સાઇન છે એ કમ્પ્લીટ ચેક કરવાના, પલ્સ કમ્પ્લીટ ચેક કરવાનું, કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવાનું, કમ્પ્લીટ બ્રીથિંગ એક્સરસાઇઝ છે એ ડેમોન્સ્ટ્રેશન્સ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સર્જિકલ કેર. સર્જિકલ કેરની અંદર શું આવશે તો કે જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટથી પેશન્ટ ક્યોર ન થાય ત્યારે પેશન્ટને સર્જિકલ કેર આપવામાં આવે છે. ટેપિંગ એટલે કે ટેપિંગની અંદર શું કરીશું તો કે જ્યારે થોડાક ઓછા એરિયાની અંદર આગળ આપણે જોયું કે 3 ટાઈપ્સ છે, ઇન્ટરલોબાર, ધેન ડાયાફાર્મેટિક, મીડિયાસ્ટિનિયમ. તો એને અકોર્ડિંગ જો પસ ફોર્મ થયેલું હોય તો ત્યારે શું કરવાનું તો કે એરિયામાં પસ ભરાયેલું હોય કે ફ્લુઇડ લોકલાઇઝ થયેલું હોય ત્યાં પ્લ્યુરલ સ્પેસમાં રહેલા ઇન્ફ્યુઝનને સિરિંજ અને નીડલ વડે પંક્ચર કરી અને એસ્પિરેટ કરવામાં આવે છે. અકોર્ડિંગ ટુ જે કોઈ પણ એરિયાની અંદર છે એ પસ ફોર્મ થયેલું છે ત્યાંથી પંક્ચર થ્રુ છે એ શું કરવામાં આવે છે, એસ્પિરેશન્સ કરવામાં આવે છે. ડ્રેનેજ તો કે જ્યારે પ્લ્યુરલ સ્પેસમાં ઇન્ફ્યુઝન વધારે હોય ત્યારે તેનું શું કરવામાં આવે છે, ડ્રેનેજ કરવામાં આવે છે ટ્યુબિંગ દ્વારા, એટલે કે ઓપન ડ્રેનેજ એન્ડ ક્લોઝ ડ્રેનેજ. ઓપન ડ્રેનેજ એટલે શું તો કે જેમાં ચેસ્ટ કેવિટીમાં ઇન્સિઝન મૂકી પ્લ્યુરલ કેવિટીમાં ડ્રેનેજ ટ્યુબ મૂકવામાં આવે છે. ડ્રેનેજ ટ્યુબ પ્લ્યુરલ કેવિટીમાં વધારે જતી ન રહે તે માટે શું કરવામાં આવે છે, ત્યાં સ્ટીચ કરવામાં આવે છે. સ્કિન જોડે એને શું કરી દેવામાં આવે છે, સ્ટીચ કરી દેવામાં આવે છે, ફિક્સ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ટ્યુબ દ્વારા સક્શન એપરેટસથી જરૂર પડે સક્શન કરી ઇન્ફ્યુઝન્સ ડ્રેનેજ કરવામાં આવે છે. ત્યારબાદ પછી તે વૂન્ડ પર સ્ટરાઇલ ટેકનિકથી શું કરવામાં આવે છે, ડ્રેસિંગ કરવામાં આવે છે, ઓપન રાખવામાં. દેન નેક્સ્ટ વન ક્લોઝ ડ્રેનેજ. તો ક્લોઝ ડ્રેનેજની અંદર શું આવશે તો કે આમાં 6 to 8 નંબરનું રબર કેથેટર પ્લુરલ કેવિટીની અંદર દાખલ કરવામાં આવે છે. આ કેથેટર સાથે રબર ટ્યુબ કનેક્ટ કરી આ ટ્યુબને વોટર સીલ બોટલ સાથે જોઈન્ટ કરી અને કોટના નીચેના ભાગમાં બોટલ રાખવામાં આવે છે. રબર ટ્યુબ વોટર સીલ બોટલ છે એ રાખવામાં આવે છે, એટલે કે ક્લોઝ. જેથી ગ્રેવિએશનના નિયમ મુજબ એટલે કે ગ્રેવિટી મુજબ શું થશે, અપથી ડાઉન તરફ છે એ પ્લ્યુરલ કેવિટીમાંથી પસ જે ફ્લુઇડ છે એ ઇઝીલી બોટલની અંદર કલેક્શન્સ થાય છે. ત્યારબાદ આવે છે રિમૂવ ઓફ ધી પ્લ્યુરા. આમાં અફેક્ટેડ પ્લ્યુરલ પાર્ટને શું કરવામાં આવે છે, કટ કરી અને રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન નર્સિંગ કેર. તો કે ચેસ્ટ સર્જરીની પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર. ટોટલી પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ઓપન ડ્રેનેજ કરવામાં આવતું હોય ત્યારે ડ્રેનેજમાંથી સક્શન કર્યા તુરંત જ સ્ટરાઇલ ટેકનિકથી શું કરવામાં આવે છે, ડ્રેસિંગ કરવામાં આવે છે. જ્યારે ક્લોઝ ડ્રેનેજ કરવામાં આવે ત્યારે બોટલને વારંવાર એમ્પ્ટી કરવી અને ક્લીન કરવી. તેમાં શું નાખવામાં આવે છે, એન્ટીસેપ્ટિક લોશન, બીકોઝ કે ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય જેના લીધે. જ્યારે બોટલને ક્લીન કરવાની હોય ત્યારે ડ્રેનેજ ટ્યુબને ક્લેમ કરવી અને પેશન્ટને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે પેશન્ટને સમજાવો અને પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ આપવો. કોમ્પ્લિકેશન શું આવશે તો કે ન્યુમોનિયા, પેરિકાર્ડિયાઇટિસ, દેન બ્રેડિકાર્ડિયાઇટિસ, હિપેટાઇટિસ, કોલેપ્સ ઓફ ધી લંગ, માયોકાર્ડિયાઇટિસ એન્ડ ડાયાફાર્મેટિક એપ્સિસ. આ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે એમ્પાયમાના લીધે. નેક્સ્ટ કન્ડિશન આવે છે ન્યુમોથોરેક્સ ઓર એમ્પાયસેમા. ન્યુમોથોરેક્સ એન્ડ એમ્પાયસેમા. ફર્સ્ટ વન ડેફિનેશન. જ્યારે કોઈપણ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સ રૂપે પ્લ્યુરલ કેવિટીમાં એર કલેક્શન્સ થાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે, સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ ડિઝીઝ કન્ડિશન છે આગળ આપણે જોયું એમ્પાયમાં થયું છે તો એના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળશે, પ્લ્યુરલ કેવિટીની અંદર એર કલેક્શન્સ છે અથવા તો કોઈપણ કન્ડિશનના કારણે છે એ એર કલેક્શન્સ થાય છે તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, સ્પોન્ટેનિયસ ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આર્ટિફિશિયલ ન્યુમોથોરેક્સ. આર્ટિફિશિયલ ન્યુમોથોરેક્સ એટલે શું તો કે જ્યારે પ્લ્યુરલ ટ્યુબરક્યુલોસિસ જેવા કેસની સારવાર માટે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ જેવા કેસની સારવાર માટે બહારથી ખાસ સાધન વડે પ્લ્યુરલ કેવિટીની અંદર એર ઇન્સર્ટ કરવામાં આવે છે જેથી લંગ કોલેપ્સ થાય જેને આર્ટિફિશિયલ ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે. બહારથી આપણે શું કરીએ છીએ એની અંદર એર છે એ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. કોઝિસ શું આવશે, કયા કોઝના કારણે તો કે રીબ ફ્રેક્ચરના કારણે, પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસના કારણે એર કલેક્શન થશે, દેન સ્ટેપ વૂન્ડ ઓર અધર લંગ ઇન્જુરી. વૂન્ડના કારણે અથવા તો અધર લંગ ઇન્જુરીના કારણે, દેન ડ્રેનેજ ટ્યુબના કારણે પણ એર છે એ ઇન્સર્ટ થાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે, સિવિયર ચેસ્ટ પેઇન, ડિસેપ્નિયા, લંગ કોલેપ્સ, દેન કોલ્ડ એન્ડ ક્લેમી એક્સ્ટ્રીમિટી,
હિમેટોપ્ટેસિસ દેન ડિસ્કમ્ફર્ટનેસ એન્ડ સાઇનોસિસ કન્ડિશન જોવા મળે છે. ટ્રીટમેન્ટ શું આપીશું તો એઝ પર ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક મેડિકેશન દેન સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ સિમ્ટમ્સને અકોર્ડિંગ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. ટ્યુબરક્યુલોસિસ મેડિકેશન્સ આપવામાં આવે છે અને સર્જિકલ ટ્રીટમેન્ટ્સની અંદર શું કરીશું તો કે નીડલ અને સિરિંજ વડે પ્લ્યુરલ સ્પેસમાંથી એરને એસ્પિરેટ કરવી, વોટર સીલ ડ્રેનેજ કરવામાં આવે છે. નર્સિંગ કેર શું આપીશું તો કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવી, ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ્સ આપી અને વેટ પ્લુરસી પ્રમાણે નર્સિંગ કેર આપી. આગળ આપણે જોયું વેટ પ્લુરસીની અંદર જે નર્સિંગ કેર પ્રોવાઈડ કરીએ છીએ એમની અંદર પ્રોવાઈડ કરવાની. નેક્સ્ટ કન્ડિશન આવે છે પલ્મોનરી એમ્બોલિઝમ્સ અથવા તો પલ્મોનરી ઇન્ફેક્શન્સ. પલ્મોનરી એમ્બોલિઝમ્સ મીન વન ટાઈપ ઓફ ધી ક્લોટ, તો કે જ્યારે બ્રોન્કિયલ આર્ટરીની કોઈપણ બ્રાન્ચની અંદર શું થશે તો કે બ્લડ ક્લોટના એકાદ પીસ આવી જાય છે. બ્રોન્કિયલ આર્ટરી છે અથવા બ્રોન્કિયલ આર્ટરીની કોઈપણ બ્રાન્ચની અંદર શું થશે બ્લડ ક્લોટનો એકાદો પીસ આવી જશે. તો જેના કારણે શું થશે તો ઓબ્સ્ટ્રક્શનના કારણે લંગને બ્લડ સપ્લાય બરાબર ન મળવાથી લંગના ટિશ્યુ કેવા થઈ જશે નાશ થશે. તેને પલ્મોનરી ઇન્ફેક્શન્સ એટલે કે અથવા તો પલ્મોનરી એમ્બોલિઝમ્સ કહેવામાં આવે છે. આ કન્ડિશન ખાસ કરીને બ્લડ સર્ક્યુલેશનની અંદર ઓબ્સ્ટ્રક્શન આવવાથી કોઈપણ કારણસર બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર ઓબ્સ્ટ્રક્શન આવવાથી ક્લોટ જોવા મળે છે. ક્યાં કોઝિસના કારણે તો કે એક જ સ્થિતિમાં લાંબો સમય સૂઈ રહેવાથી, કોઈ મેજર ઇલનેસના કારણે, દેન ફ્રેક્ચર ઓફ ધી ફિમોરલના કારણે, ફ્રેક્ચર ઓફ ધી સ્પાઇનલના કારણે, અનકોન્શિયસનેસના કારણે અથવા તો વેઇનસ ટ્રોમાના કારણે પણ શું જોવા મળે છે પલ્મોનરી એમ્બોલિઝમ્સ જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે બ્રીથલેસનેસ જોવા મળે છે, ચેસ્ટ પેઇન જોવા મળે છે, માઇલ્ડ એન્ડ મોડરેટ ટેમ્પરેચર જોવા મળે છે, સાઇનોસિસ કન્ડિશન જોવા મળશે, કોલેપ્સ ઓફ ધી લંગ, કોલ્ડ એન્ડ ક્લેમી એક્સ્ટ્રીમિટી, કોઈ વાર હિમેપ્ટેસિસ એન્ડ એમ્બોલિઝમ્સ છે એ જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કઈ રીતે કરીશું? બાય પેશન્ટ હિસ્ટ્રી, બાય સાઇનમ સિમ્ટમ્સ, બાય સ્ક્રીનિંગ ચેસ્ટ. ટ્રીટમેન્ટ શું આપીશું? મેડિકલ કેરની અંદર ફર્સ્ટ ઓફ ધી શું કરવામાં આવે છે કોઝિસ છે એ શોધી ત્યારબાદ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. કયા કોઝના કારણે એમ્બોલિઝમ્સ થયું છે, કયા કોઝના કારણે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ બ્લોક થયેલી છે ફાઇન્ડ આઉટ કરી ત્યારબાદ એને અકોર્ડિંગ છે એ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. એઝ પર ડૉક્ટર ઓર્ડર એન્ટીકોએગ્યુલેશન્સ ડ્રગ આપવામાં આવે છે. દેન એઝ પર ડૉક્ટર ઓર્ડર શું કરવામાં આવે છે મેડિકેશન્સ આપવામાં આવે છે, સિમ્ટોમેટિક મેડિકેશન્સ. નર્સિંગ કેર શું આપીશું તો કે ઇન્ફ્યુઝન આપતી વખતે વેનસમાં એર ન જાય તેનો ખાસ ખ્યાલ રાખો, પેશન્ટની પોઝિશન વારંવાર ચેન્જ કરવી, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવી, કમ્પ્લીટ રેસ્ટ આપો એન્ડ કન્ટિન્યુ જનરલ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. ત્યારબાદ કન્ડિશન આવે છે પલ્મોનરી એટેલેક્ટેસિસ એટલે કે કોલેપ્સ ઓફ ધી લંગ. એટેલેક્ટેસિસ મીન્સ કોલેપ્સ ઓફ ધી લંગ. લંગ શું થઈ જશે? કોલેપ્સ થશે. ડેફિનેશન: જ્યારે રેસ્પિરેટરી ટ્રેકમાં કોઈપણ જાતનું ઓબ્સ્ટ્રક્શન થવાથી અથવા તો બીજા કોઈપણ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સ કારણે લંગ શું થઈ જશે? કોલેપ્સ એટલે કે સંકોચાઈ જાય અને સોલિડ બનશે એટલે કે એકદમ હાર્ડ બની જશે. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? કોલેપ્સ ઓફ ધી લંગ ઓર પલ્મોનરી એટેલેક્ટેસિસ કહેવામાં આવે છે. કોઈપણ ડિઝીઝના કોમ્પ્લિકેશન્સના કારણે અથવા તો કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન આવે જેના કારણે લંગ કેવા થઈ જશે? સંકોચાઈ, કોલેપ્સ થઈ જશે અને કેવા થઈ જશે? સોલિડ એટલે કે હાર્ડ બની જશે. આ કન્ડિશનને કોલેપ્સ ઓફ ધી લંગ કહેવામાં આવે છે. કોઝિસ તો કે બ્રોન્કિયલ ટ્રી ઓબ્સ્ટ્રક્શન્સ થવાથી જેમ કે ફોરેન બોડીની અંદર છે એર પાસેજ આવી જાય, લંગમાં ઇન્જુરી થવાના કારણે, ધેન પેશન્ટ લાંબો સમય છે અનકોન્શિયસ રહેવાથી, જનરલ એનેસ્થેસિયાના કારણે કફ સિક્રેશન્સ લંગમાં જમા થઈ જવાથી, રેસ્પિરેટરી પેરાલાઇસિસ થવાથી, પ્લ્યુરસીના કોમ્પ્લિકેશન્સ રૂપે પણ શું જોવા મળે છે? કોલેપ્સ ઓફ ધી લંગ જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે તો કે એર હંગર જોવા મળશે બીકોઝ કે કમ્પ્લીટ છે એ ગેસ એક્સચેન્જની પ્રોસેસ થશે નહીં. ચેસ્ટ પેન, ડિસેપ્નિયા, સાઇનોસિસ, fever with the dry coughing. Next one, diagnostic test. How to find out the collapse of the lung? First one, the by history collections, by sign symptoms, then X-ray, then ચેસ્ટ એક્ઝામિનેશન્સ થ્રુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ્સની અંદર શું કરીશું તો કે મેડિકલ કેરની અંદર જો ઇન્ફેક્શન્સ લાગેલું હોય તો એન્ટીબાયોટિક ડ્રગ્સ એઝ પર ડૉક્ટર ઓર્ડર જરૂર પ્રમાણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે.
નર્સિંગ કેર શું આપીશું? જો ઓબ્સ્ટ્રક્શન્સ હોય તો જલ્દીથી તેને શું કરી દેવાનું? રિમૂવ કરી દેવાનું. પોસ્ટ ઓપરેટિવ પેશન્ટની અંડર જનરલ એનેસ્થેસિયામાં હોય ત્યારે બીજી કાળજીપૂર્વક નર્સિંગ કેર આપવી. બિકોઝ કે કોઝિસ શું હતો? જનરલ એનેસ્થેસિયાના કારણે કફ સિક્રેશન છે એ શેની અંદર જશે? લંગની અંદર. તો એને અકોર્ડિંગ છે એને નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. ત્યારબાદ કન્ડિશન આવે છે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ ઓર કોઝ. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ મીન્સ શું થશે? તો કે એની હિસ્ટ્રી શું છે? ઈસવીસન 1885ની અંદર રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે બેસિલાઇસની શોધ કરી. ટ્યુબરકલ બેસિલાઇસ નામના બેક્ટેરિયા છે એની શોધ કરી. તેના નામ ઉપરથી શું કરવામાં આવ્યું છે? ટ્યુબરક્યુલોસિસને કોચ પણ કહેવામાં આવે છે. રોબર્ટ કોચ નામના સાયન્ટિસ્ટે છે એ ફાઇન્ડ આઉટ કરેલું છે, જેના લીધે એને કોચ પણ કહેવામાં આવે છે. ફર્સ્ટ વન ડેફિનેશન, આ એક કમ્યુનિકેબલ ડિઝીઝ છે. ટ્યુબરક્યુલોસિસ કેવો ડિઝીઝ છે? કમ્યુનિકેબલ, કે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકલ બેસિલાઇસના ઇન્ફેક્શન્સ દ્વારા થાય છે. તે ગ્રામ પોઝિટિવ એન્ડ એસિડ ફાસ્ટ બેસિલાઇસ છે. જે શું કરે છે? એસિડ ફાસ્ટ બેસિલાઇસ છે, ગ્રામ પોઝિટિવ, જે 24 અવર્સની અંદર કેવા થઈ જશે? ડબલ. શું છે ટ્યુબરક્યુલોસિસ? તો કે કમ્યુનિકેબલ ડિઝીઝ છે અને માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ બેસિલાઇસ દ્વારા છે એ બેસિલાઇસના ઇન્ફેક્શન દ્વારા સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ વન આવે છે ટાઇપ્સ ઓફ ધી ટ્યુબરક્યુલોસિસ. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, બ્રેઇન ટ્યુબરક્યુલોસિસ, ટીબી રિપ્સ, ધેન ટ્યુબરક્યુલોસિસ એબ્ડોમિનલ એન્ડ ઇન્ટેસ્ટાઇન, એટલે કે ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્યુબરક્યુલોસિસ, ટ્યુબરક્યુલોસિસ ઇન સ્પાઇન એન્ડ ટ્યુબરક્યુલોસિસ ઇન કિડની. આ બધા ઓર્ગનની અંદર શું જોવા મળે છે? એ આ માઇક્રો બેક્ટેરિયા છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ ત્યાં ડેવલપ થઈ અને ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે. આમાં ઉપરોક્ત રીતે જે ઓર્ગન કે જે જગ્યાએ શરીરના માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા ઇન્ફેક્શન લાગે છે તે પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવ્યા છે અને તેના નામ આપવામાં આવ્યા છે. ફર્સ્ટ વન શું આવે છે? તો કે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ મીન્સ શું થશે? તો કે જ્યારે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ બેસિલાઇસ દ્વારા લંગમાં ઇન્ફ્લામેશન્સ લાગે છે તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવામાં આવે છે. આ ડિઝીઝ તે ઇન્ડિયાનો મેજર હેલ્થ પ્રોબ્લેમ છે. મોસ્ટલી આ જોવા મળે છે, એટલે કે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ જોવા મળે છે. તેના ઇન્ડિયામાં દર વર્ષે અબાઉટ, એટલે કે 1/2, એટલે કે 1 લાખ જેટલા છે એ કેસીસ જોવા મળે છે. શેના કારણે? તો કે વેઇટ ઓફ ધી ઇન્ફેક્શનના કારણે, વેઇટ કોન્ટેક્ટના કારણે, ધેન ડ્રોપલેટ ઇન્ફેક્શન, એટલે કે સ્નીઝિંગ છે, કફિંગ છે. એક પર્સનને થયો છે, એ સ્નીઝ કરશે, કફિંગ કરશે તો એનું ઇન્ફેક્શન, કોમ્યુનિકેબલ ડિઝીઝ છે તો એનું ઇન્ફેક્શન છે એ બીજા પેશન્ટને, બીજા પર્સનને લાગે છે. દેન એનો પીરિયડ કેટલો છે? સાઇનમ સિમ્ટમ્સ અપિયર થશે તો કે 4 to 6 વીકની અંદર છે એના સાઇનમ સિમ્ટમ્સ છે એ અપિયર થશે. કોઝિસ, કયા કોઝના કારણે? તો કે સ્પેશિયલી કોઝ કયો છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈના બેસિલાઇસ દ્વારા ચેપ લાગે છે. દેન પ્રી ડિસ્પોઝિંગ કોઝિસ કયો છે? તો કે એજ છે, ઓલ્ડર એજ એન્ડ 1 to 3 year ઓલ્ડ ચાઇલ્ડની અંદર વધારે જોવા મળે છે. સેક્સની અંદર ફિમેલ કરતાં મેલની અંદર વધારે. સિઝનમાં ભેજવાળી અને ગરમીની ઋતુમાં વધારે જોવા મળે છે. ટીબીવાળા પ્રાણીના દૂધનો ખાવા પીવામાં ઉપયોગ કરવાથી ટીબી થઈ શકે છે. દેન પુવર્ટી એન્ડ ઓવરક્રાઉડી એરિયાના લીધે, એક્સેસિવ સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સના લીધે, સોશિયલ કસ્ટમ એન્ડ પુઅર હાઇજીન કન્ડિશનના કારણે, પુઅર ન્યુટ્રિશનના કારણે, હેલ્ધી ફિઝિકલ એન્વાયરમેન્ટ ના હોય, કમ્પ્લીટ ફિઝિકલ એન્વાયરમેન્ટ ના હોય એના કારણે, અનહેલ્ધીના કારણે, દેન લો રેસ્ટિક પાવરના લીધે, એટલે કે ઇમ્યુનિટી લો હોવાના કારણે. પેથોફિઝિયોલોજી શું આવશે? ફર્સ્ટ ઓફ ધી બેક્ટેરિયા બેસિલાઇસ છે એ રેસ્પિરેટરી ટ્રેકની અંદર ઇન્સર્ટ થશે. ત્યારબાદ શું કરશે? તો કે લંગમાં એલ્યુઓલાય અને એર સેક સુધી જાય છે અને તેને ત્યાં શું કરશે? મલ્ટિપ્લિકેશન્સ થશે, કારણ કે ત્યાં શુદ્ધ બ્લડ અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે લંગ અને એલ્યુઓલાયના એર સેકની અંદર. તો ઇન્ફ્લામેશનના કારણે ફેગોસાઇટિસિન એક્શન થશે, બોડી છે એની સામે ફાઇટ કરે છે અને કેવિટી ડેવલપ થાય છે. તેમાં શું થશે? પસનો ભરાવો થશે, જેથી લંગનું પ્રોપર વર્ક, લંગ છે પોતાનું પ્રોપર વર્ક કરી શકતું નથી. ઇન્ફેક્શન ઓછું થતાં તે જગ્યાએ શું થશે? ફાઇબ્રોસિસની ક્રિયા થશે અને ફાઇબ્રોકેસિસ લીઝન્સ રહી જાય છે, જેને શું કહેવામાં આવે છે? ટ્યુબરક્યુલોમા કહેવામાં આવે છે. એટલે કે ફાઇબ્રોસિસની પ્રોસેસ દ્વારા જે લીઝન્સ રહી જાય છે એને શું કહેવામાં આવે છે? ટ્યુબરક્યુલોમા કહેવામાં આવે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે પેશન્ટનું
ટેમ્પરેચર છે એ પેશન્ટને ઇન્ફેક્શનના કારણે ટેમ્પરેચર હાઈ જોવા મળે છે. કફિંગ વિથ ધી સ્પુટમ, કફિંગમાં છે એ સ્પુટમ આવે છે. વિઝનિંગ સાઉન્ડ ઇન્સ્પિરેશન્સ, દેન એનોરેક્સિયા કન્ડિશન્સ, પેલનેસ, ફટીગ, હિમોપ્ટેસિસ કન્ડિશન જોવા મળે છે. દેન લોસ ઓફ ધી વેઇટ, પેશન્ટનો સ્વભાવ કેવો થઈ જશે, ચીડિયો, ક્યારેક ડિસેપ્નિયા કન્ડિશન થાય છે જેથી ચેસ્ટ પેઇન થાય છે. દેન ડાયગ્નોસિસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું, બાય હિસ્ટ્રી કલેક્શન્સ, બાય સાઇનમ સિમ્ટમ્સ, બાય સ્પુટમ એક્ઝામિનેશન્સ. અર્લી મોર્નિંગની અંદર છે એ કરવામાં આવે છે બિફોર ધી બ્રેકફાસ્ટ. બાય એક્સરે ચેસ્ટ, જેમાં શરૂઆતના સ્ટેજમાં થોડો શેડો જોવા મળે છે અને લેટર સ્ટેજમાં ઇન્ફેક્શન્સ વધવાથી નોડ્યુલ શેડો જોવા મળે છે, એટલે કે ડાર્ક શેડો જોવા મળે છે. ટ્રીટમેન્ટ્સની અંદર મેડિકલ કેરની અંદર શું કરીશું તો કે પ્રાઇમરી ઓર ફર્સ્ટ લાઇન ઓફ ધી ટ્રીટમેન્ટ્સ. આ ટ્રીટમેન્ટ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ થયા બાદ પેશન્ટને શરૂઆતના સ્ટેજમાં અમુક સમય સુધી આપવામાં આવે છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ઇથામ્બ્યુટોલ, રિફામ્પિસિન, આઇસોનિયાઝાઇડ્સ, આ બધી મેડિકેશન્સ છે એ આપવામાં આવે છે. ઉપરોક્ત ડ્રગ્સ આપ્યા બાદ 1 મંથ પછી પેશન્ટનો એક્સરે ચેસ્ટ લેવામાં આવે છે. ત્યારબાદ પેશન્ટનો પ્રોગ્નોસિસ સારો જોવા મળે તો રિકવરી સ્ટેજમાં ડૉક્ટર ઓર્ડર પ્રમાણે સેકન્ડરી લાઇનની ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. સેકન્ડરી લાઇનની મેડિકેશન્સ કઈ છે તો કે સેરામાઇસિન્સ, કેનામાઇસિન્સ, દેન પાયરાઝામાઇડ્સ આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રીટમેન્ટ્સ પેશન્ટને લાંબો સમય સુધી કન્ટિન્યુ શરૂ રાખવામાં આવે છે. સિમ્ટમ્સ પ્રમાણે સિમ્પ્ટોમેટિક અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપી હિમોપ્ટેસિસ માટે કન્ટિન્યુ ડ્રગ આપવામાં આવે છે, એટલે કે RCK, રેગ્યુલર કંડક્શન્સ ઓફ ધી પોટેશિયમ્સ ઓર ધી બોટ્રાપેઝ છે એ આપવામાં આવે છે. જો મેડિકલ ટ્રીટમેન્ટ્સ આપવા છતાં કંઈ ફેર ના લાગે તો સર્જિકલ કેર આપવામાં આવે છે. સર્જિકલ ટ્રીટમેન્ટ્સ ઓફ ધી કોઝ શું આવશે તો કે ઇન્ડિકેશન ઓફ ધી સર્જરી કરવામાં આવે છે. જે લંગમાં ટ્યુબરક્યુલોસિસ થયું હોય તેને કોલેપ્સ કરી અને રેસ્ટ આપવામાં આવે છે, એટલે કે લંગને શું કરી દેવામાં આવે છે, કોલેપ્સ, જેના કારણે લંગ છે એ વર્ક કરી શકશે નહીં. અફેક્ટેડ લંગના પાર્ટને એટલે કે લોબ્સને રિમૂવ કરી અને ઇન્ફેક્શન્સ દૂર પણ કરવામાં આવે છે. લોબેક્ટોમી કરવામાં પણ આવે છે. પ્રિન્સિપલ ઓફ ધી સર્જરી શું છે પ્રિન્સિપલ સર્જરીનો તો કે પેશન્ટને લાંબા સમય સુધી રેસ્ટ એન્ડ એન્ટીબાયોટિક્સ ડ્રગ્સ આપેલ હોવા જોઈએ. ધેન ઇન્ફેક્શન્સ 1 અથવા 2 સેગમેન્ટમાં લોકલાઇઝ થયેલું હોવું જોઈએ. ધેન ઇન્ફેક્શન્સ પહેલાં બ્રોન્કોસ્કોપી કરેલી હોવી જોઈએ. ધેન લંગમાં ઇન્ફેક્શન્સ લાગેલું ન હોવું જોઈએ. ધેન પેશન્ટનું વેઇટ તેની એજ પ્રમાણે બરોબર હોવું જોઈએ. પેશન્ટનું ટેમ્પરેચર અને પલ્સ નોર્મલ હોવા જોઈએ. સ્પુટમ એક્ઝામિનેશન્સ અર્લી મોર્નિંગની અંદર છે એ કરેલું હોવું જોઈએ, જેમાં પોઝિટિવ એન્ડ ESR નોર્મલ હોવા જોઈએ, એટલે કે ઇથ્રોસાઇડ ધી સોડિમેન્ટેશન્સ રેટ છે એ કેવું હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ. એન્ડ પેશન્ટ પહેલાં બધા જ ઓપરેશન પહેલાં બધા જ ઇન્વેસ્ટિગેશન્સ અને ફ્રેશ એક્સરે ચેસ્ટ હોવું જોઈએ. સર્જરી તે મેજર ઓપરેશન હોવાથી પેશન્ટને જનરલ કન્ડિશન કેવી કરવાની, પહેલાં ઇમ્પ્રૂવ કરવાની. નેક્સ્ટ વન, ટાઈપ્સ ઓફ ધી ઓપરેશન્સ. કયા કયા ટાઈપ્સના ઓપરેશન કરવામાં આવે છે. ટ્યુબરક્યુલોસિસ માટેની ચેસ્ટ સર્જરીને મેઇનલી 2 ગ્રુપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ગ્રુપ 1ની અંદર ગ્રુપ A તો કે આ ગ્રુપ ઓપરેશનના પલ્મોનરી રિસેક્શન્સ મારફતે લોકલાઇઝ ઇન્ફેક્શનને રિમૂવ કરવામાં આવે છે, એટલે કે પલ્મોનરીની અંદર ઇન્સિઝન મૂકે અને જે ઇન્ફેક્શન છે એને રિમૂવ કરવામાં આવે છે. ફર્સ્ટ વાઇડ્સ રિસેક્શન્સ ઓર લોકલ ઇન્સિઝન તો કે આમાં ઓપરેશનમાં ઇન્સિઝન મૂકી નાનું સુપરફિશિયલ ટ્યુબરકલ લિઝન્સને રિમૂવ કરવામાં આવે છે. સુપરફિશિયલી આની શું કરવામાં આવે છે, લિઝન્સ છે એને રિમૂવ કરવામાં આવે છે. સેકન્ડ વન, સેગમેન્ટલ રિસેક્શન એટલે શું તો કે આ ઓપરેશનમાં લંગના કોઈપણ લોબના અફેક્ટેડ પાર્ટને રિમૂવ કરવામાં આવે છે, એટલે કે અફેક્ટેડ પાર્ટ, લોબનો કોઈપણ અફેક્ટેડ પાર્ટ હોય તેને રિમૂવ કરવામાં આવે છે. તે પાર્ટની પલ્મોનરી આર્ટરી, વેઇન, બ્રોન્કલ્સને પણ રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, લોબેક્ટોમી. આ ઓપરેશનમાં અફેક્ટેડ લંગના લોબને ઇન્સિઝન મૂકી અને રિમૂવ કરવામાં આવે છે. તે બાજુના બ્રોન્કિયલ્સને પણ રિમૂવ કરવામાં આવે છે. ન્યુમેક્ટોમી, જ્યારે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ આખા લંગમાં ફેલાયેલું હોય અને બીજા લંગ બિલકુલ સારા હોય ત્યારે ચેસ્ટ કેવિટીમાં ઇન્સિઝન મૂકી અફેક્ટેડ લંગને રિમૂવ કરવામાં આવે છે અને તેને શું કહેવામાં આવે છે, ન્યુમેનેક્ટોમી કહેવામાં આવે
છે પ્લ્યુરલ ન્યુમેનેક્ટોમી, એટલે કે આ ઓપરેશનમાં અફેક્ટેડ લંગને પ્લ્યુરા સહિત કમ્પ્લીટલી શું કરી દેવામાં આવે છે, રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ગ્રુપ બી. આ ગ્રુપમાં ઓપરેશનનો સમાવેશ કરવામાં આવે છે કે જેનાથી અફેક્ટેડ લંગને શું મળે, રેસ્ટ મળે અને કુદરતી રીતે હિલિંગ પ્રોસેસ થાય તે માટે શું કરવામાં આવે છે, ઓપરેશન કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ન્યુમોથોરેક્સ, એની અંદર શું કરીશું તો કે આ ઓપરેશનમાં પ્લુરલ સ્પેસમાં આર્ટિફિશિયલી એર છે ઇન્સર્ટ કરવામાં આવે છે. આગળ આપણે જોયું પલ્મોનરી કેવિટીમાં એર દાખલ કરવાથી શું થશે, કોલેપ્સ કન્ડિશન જોવા મળે છે. આથી લંગને કમ્પ્લીટ રેસ્ટ મળે છે અને રેસ્ટ દરમિયાન ઇન્ફેક્શનની જગ્યાએ શું થશે, કુદરતી હિલિંગ જોવા મળે છે. વળી એક્સપિરિયન્સ દરમિયાન આ લંગમાં એર આવતી નથી, એક્સપિરેશન્સ દરમિયાન લંગની અંદર એર આવતી નથી, જેથી બેક્ટેરિયાના ગ્રોથને શું કરી શકાય, અટકાવી શકાય છે. સેકન્ડ વન શું છે, અધેશન સેક્શન. અધેશન સેક્શન એટલે શું તો કે આમાં થોરેકોસ્કોપ નામના સાધન વડે થોરેકોસ્કોપી કરી લંગ અને ચેસ્ટ વોલ વચ્ચેના અધેશનને શું કરી દેવામાં આવે છે, એ બેઉની જે ટચ છે એને રિમૂવ કરી દેવામાં આવે છે. આથી લંગને વધુ પ્રમાણમાં કોલેપ્સ થતું અટકાવી શકાય છે. એન્ડ ન્યુમો પેરિટોનિયમ ઓપરેશન, એટલે કે લંગના નીચેના ભાગને કોલેપ્સ કરવા આ ઓપરેશન કરવામાં આવે છે. આ પેરિટોનિયલ કેવિટીમાં એર દાખલ કરી નીચેના ભાગ તરફથી કોલેપ્સ કરવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવે છે, પેરિટોનિયલ કેવિટીની અંદર છે એર ઇન્સર્ટ કરવામાં આવે છે અને નીચેના ભાગને કોલેપ્સ કરવામાં આવે છે. ફેર્નિક ક્રશ, એટલે કે આ ઓપરેશનની અંદર કેલ્વિકલ બોનની ઉપરના ભાગમાં ઇન્સિઝન મૂકવામાં આવે છે અને જે લંગમાં ઇફેક્ટ થયેલી હોય તે બાજુનો ફેરિનિક નવ અને ક્રશ કરી દેવામાં આવે છે. આથી તે સાઈડના ડાયાફ્રામનું પેરાલિસિસ થશે. આથી રેસ્પિરેશન્સ દરમિયાન તે સાઈડના લંગમાં એર આવતી નથી અને લંગને રેસ્ટ મળી જાય છે. એટલે કે એ સાઈડની અફેક્ટેડ લંગની સાઈડની ફેરિનિકલ નવ છે એને શું કરી દેવામાં આવે છે, ક્રશ કરી દેવામાં આવે છે, જેના કારણે છે તેનું પેરાલાઇસિસ થશે અને રેસ્પિરેશન્સ દરમિયાન તેને કમ્પ્લીટ એર મળશે નહીં, જેના કારણે શું થશે, લંગ છે એને રેસ્ટ મળે છે. નેક્સ્ટ વન થોરેકોપ્લાસ્ટી. થોરેકોપ્લાસ્ટી એટલે શું તો કે આમાં ઓપરેશનના એક બાજુની 7 રિબ્સ છે એ રિમૂવ કરવામાં આવે છે. આ ઓપરેશન ટ્યુબરક્યુલોસિસ કે એમ્પાયમામાં ક્યારેક જ કરવામાં આવે છે અને તેને 2 થી 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેજની અંદર શું કરીશું તો કે સેકન્ડ 2 to 3 રિબને રિમૂવ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા સ્ટેજની અંદર 4 to 7 રિબ્સ છે એને રિમૂવ કરવામાં આવે છે. એટલે કે રિબ રિમૂવ કરવાથી લંગને આજુબાજુની ઇન્સ્પિરેશન્સ અને એક્સપિરેશન્સ દરમિયાન કોઈ સપોર્ટ મળતો નથી. આથી લંગ છે એ ધીરે ધીરે કેવા થઈ જશે, કોલેપ્સ થતા જાય છે. આ ઘણું કોમ્પ્લિકેશન્સ અને મેજર ઓપરેશન છે. નેક્સ્ટ વન પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર. પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર શું આવશે તો કે એડમિશન. ઓપરેશન પહેલાં પેશન્ટને 4 to 6 વીક અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવો, જેથી પેશન્ટની જનરલ હેલ્થ સુધારી શકાય. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કેર કરી શકાય, હોસ્પિટલના વાતાવરણથી પરિચિત કરી શકાય, તેમજ ઇન્વેસ્ટિગેશન્સ કરાવી શકાય. બેડ અને યુનિટ. પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ હોય તો કાર્ડિયાક બેડ આપવો, કમ્ફર્ટેબલ પોઝિશન્સ, પિલોની મદદથી પેશન્ટનું રૂમનું વાતાવરણ ક્લીન અને વાર્મ રાખવું. ઇન્વેસ્ટિગેશન એઝ પર ડૉક્ટર ઓર્ડર. ઓલ ઇન્વેસ્ટિગેશન્સ છે એ પહેલાં કરી લેવાના. બ્લડ ટેસ્ટ છે, સ્પુટમ ટેસ્ટ છે, યુરિન એનાલિસિસ છે, એક્સરે છે, સિટી સ્કેન છે, ઓલ ટાઈપ્સ ઓફ. ધેન ઓબ્ઝર્વેશન. કેર આપતી વખતે પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું, જેમ કે શું કરવાનું કે રેસ્પિરેટરી રેટ ચેક કરવાનો, વાઇટલ સાઇનોસિસ કન્ડિશન થાય છે કે નહીં. ડાયટની અંદર પેશન્ટની જનરલ હેલ્થ સુધારવા માટે એને ફર્સ્ટ ઓફ ધી વેલ બેલેન્સ ડાયટ આપવો, જેનાથી છે એ હેલ્થ છે એ ઇમ્પ્રૂવ કરી શકાય. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે પેશન્ટને પૂરેપૂરી ચેસ્ટ એક્સપાન્ડ કરી શકે તે માટે 2 વીક પહેલેથી શું કરવામાં આવે છે, પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધેન પોસ્ચ્યુરલ ડ્રેનેજ એક્સરસાઇઝ કરાવી. ઓરલ હાઇજીન માટે શું કરવાનું, ઓરલ સેપ્સ, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ અટકાવવા માટે પેશન્ટને એન્ટીસેપ્ટિક સોલ્યુશન્સ છે યુઝ કરવાનું, જેને પીપી લોશન દ્વારા શું કરવામાં આવે છે, માઉથ ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ સાયકોલોજીકલ પ્રિપેરેશન.
ઓપરેશન પહેલાં પેશન્ટને બરાબર રીતે મેન્ટલી તૈયાર કરો, ઓપરેશન બાબતે પૂરેપૂરી સમજણ આપવી અને ત્યારબાદ સાજા થઈ ગયેલા દર્દીઓને બતાવે. ધેન સ્કિન પ્રિપેરેશન. ઓપરેશન પહેલાં પેશન્ટની ગળાથી ઇલિયાક્રેસ સુધીની સ્કિન પ્રિપેર કરવી અને એક્ઝેલાનો પાર્ટ પણ શું કરવો, પ્રિપેર કરવો, જેના કારણે કે તે બાજુના હેન્ડલનું સ્કિનને પ્રિપેરેશન કરવું. સ્કિન પ્રિપેર કર્યા બાદ તે ભાગને સોપ વોટર વડે ક્લીન કરવું અને ત્યારબાદ વાર્મ બાથ આપો, એટલે કે સ્પિરિટ અને આયોડિન એપ્લાય કરવું. ત્યારબાદ રિટર્ન કન્સર્ન. આની અંદર પેશન્ટને તથા પેશન્ટના રિલેટિવને ઓપરેશન એનેસ્થેસિયા વિશે સમજણ આપી તે માટેની જરૂરી લેખિત સંમતિ લેવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, રિટર્ન કન્સર્ન. દેન દર્દી અને તેના નજીકના સગાઓની સાઇન કરાવી. દેન પેશન્ટને નીલ બાય માઉથ રાખવાનું. આગલી રાતના 10 વાગ્યાથી પેશન્ટને થ્રુ માઉથ કશું આપવાનું નહીં. પ્રી મેડિકેશન્સ કે જેમાં એઝ પર ડૉક્ટર ઓર્ડર એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે, ટીટાનસ આપવામાં આવે છે, એટ્રોપિન આપવામાં આવે છે, દેન વિટામિન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. બોવેલ અને બ્લેડર કેરની અંદર શું કરીશું તો કે સોપ વોટર એનીમાં આપી બોવેલ વોશ કરવું અને યુરિન બ્લેડર છે એમ્પ્ટી કરાવવું. દેન ફાઇનલ પ્રિપેરેશન. સ્કિન પ્રિપેરેશન ફરી ચેક કરી સ્પિરિટ આયોડિન છે એ પેશન્ટ પર એપ્લાય કરી અને ટોવેલ મૂકી, સ્ટરાઇલ ટોવેલ મૂકી ડ્રેસિંગ કરી પેશન્ટને કપડાં પહેરવા અને કેસ પેપર અને એક્સરે સાથે ઓટીમાં લઈ જાઉં. ત્યારબાદ આફ્ટર ઓપરેશન પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર શું આપીશું તો કે ત્યારે પેશન્ટ ઓપરેશન થિયેટરમાંથી આવે ત્યારે તૈયાર કરાયેલા પોસ્ટ ઓપરેટિવ પલ્મોનરી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રિસીવ કરવો. પેશન્ટ શોકમાં ન જાય તે માટેની કાળજી રાખવી અને વાર્મ રાખવું એન્વાયરમેન્ટ. દેન લોબેક્ટોમી કરેલ પેશન્ટની ડ્રેનેજ ટ્યુબમાં એક છેડાને ક્લેમ કરી રાખો અને બીજા છેડાને વોટર સીલ બોટલ સાથે જોઈન્ટ કરો. ક્લેમ કરેલ ટ્યુબના છેડાને સક્શન મશીનની ટ્યુબ સાથે જોડવો. ડ્રેનેજ ટ્યુબને સામાન્ય રીતે 48 અવર્સ સુધી રાખવામાં આવે છે, ત્યારબાદ રિમૂવ કરવામાં આવે છે. લોબેક્ટોમી કરેલા પેશન્ટ 24 અવર્સ પછી દર 2 કલાકે ઉધરસ ખાવા માટે કહેવું. તેનાથી શું થશે કે વૂન્ડ પર સપોર્ટ આપવો જેથી પેઇન ઓછું થાય. ધેન પોસ્ટ ટેન્ડર્સ રેસ કરવા. ત્યારબાદ પોસ્ટુરલ ડ્રેનેજ એક્સરસાઇઝ કરાવવી. ટીપીઆર ચેક કરવા, ટ્રુ ઓવરલી વાઇટલ સાઇન કમ્પ્લીટ ચેક કરવાના, મેડિકેશન્સ પર ડૉક્ટર ઓર્ડર આપવાની. દેન કાર્ડિયો રેસ્પિરેટરી સ્ટિમ્યુલેશન્સ ડ્રગ પ્રોવાઈડ કરવામાં આવશે. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે ફુગ્ગા ફૂલાવા. દેન સ્પાયરોમીટર દ્વારા છે એ એક્સરસાઇઝ કરાવવામાં છે. પેશન્ટને જનરલ એનેસ્થેસિયામાંથી આઉટ થયા ત્યારબાદ તેને બાય માઉથ ફ્લુઇડ આપવું. કફ હોય તો ટિંક્ચર્સ બેન્ઝોઇન ઇન્હાલેશન્સ આપવું. માઉથ ક્લીન રાખવું. બેક કેર પ્રોવાઈડ કરવી. સક્શન એઝ પર રિક્વાયરમેન્ટ કરવામાં આવે છે. વાઇટલ સાઇન ચેક કરવા. બ્લીડિંગ માટે વોચ કરવું અને 48 અવર્સ સુધી પછી પેશન્ટને બાય માઉથ પુષ્કળ પાણી આપવું, સાથે લાઇટ લિક્વિડ ડાયટ આપવું. ત્યારબાદ બેલેન્સ ડાયટ છે એ સ્ટાર્ટ કરવું. ડ્રેનેજ ટ્યુબ રિમૂવ કર્યા પછી સ્ટરાઇલ ટેકનિકથી ડ્રેસિંગ કરવું. 7 કે 8 અઠવાડિયા 8મા દિવસે સ્ટીચ અલ્ટરનેટિવ રિમૂવ કરવા અને ડ્રેસિંગ કરવું. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસાડવો. 10-12 દિવસ પછી પેશન્ટને જાતે હાલવા ચાલવાની છૂટ આપી. જ્યારે પેશન્ટ ક્યોર થઈ જાય ત્યારે ડિસ્ચાર્જ માટે કેર આપવી, જેમાં રેગ્યુલર ફોલોઅપ માટે સમજાવવું, ડાયટ માટે સલાહ આપવી, રિહેબિલિટેશન માટે સમજાવવું, પૂરતો આરામ લેવા માટે કહેવું અને જરૂર પડે તો કાર્ડમાં લખ્યું હોય તેને ફરી બતાવવા આવવું. નેક્સ્ટ વન આવે છે કોમ્પ્લિકેશન્સ આફ્ટર ચેસ્ટ સર્જરી. ચેસ્ટ સર્જરી કર્યા બાદ કયા કોમ્પ્લિકેશન જોવા મળશે તો કે કોલેપ્સ ઓફ ધી લંગ, એમ્પાઇસેમા, બ્રોન્કિયલ ફિસ્ટુલા જોવા મળે છે, એર એમ્બોલિઝમ્સ, પલ્મોનરી એમ્બોલિઝમ્સ, ન્યુમોનિયા, હેમરેજ, સર્જિકલ શોક એન્ડ હાર્ટ ડિઝીઝ જોવા મળે છે.